જૂનાગઢના માળિયાહાટીના પાણીદ્રામાં કથિત લઠ્ઠાકાંડથી ખળભળાટ મચી ગયો છે। ઝેરી કેમિકલ અથવા દારૂ પીવાને કારણે બે લોકોના મોતનો આરોપ લાગ્યો છે। બે પરપ્રાંતીય શ્રમિકના ઝેરી દારૂ પીવાને કારણે મોતનો આરોપ। હજુ પણ 4 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનો દાવો। ઘટનાને લઈને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય પિયુષ પરમારના ગંભીર આરોપ। પોલીસ અને બુટલેગરની મિલીભગતના પિયુષ પરમારે આરોપ લગાવ્યા છે। માળિયાહાટીના તાલુકામાં બેફામ દારૂ વેચાતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। માળિયાહાટીનામાં 20 સ્થળો પર ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો દાવો કરવામાં આવ્યો। જાણકારી હોવા છતાં પોલીસ કામગીરી ન કરતી હોવાનો દાવો। ખુલ્લેઆમ કેમિકલયુક્ત દારૂનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જ્યાં પાણીદ્રાની ઘટના બની છે તેમાં પોલીસ અને પ્રશાસન હજી ઘણું બધું છુપાવી રહી છે। પાણીદ્રાની ઘટનામાં 2 પરપ્રાંતીયોના મૃત્યુ થયા છે। એક ત્યાં ગામમાં ને ગામમાં એમનું મૃત્યુ થયું છે, તે દવાખાને પણ નથી ગયો અને તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે। જ્યારે બીજું મૃત્યુ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે, તેને હાર્ટ એટેક બતાવવામાં આવ્યો છે। ખરેખર હું દાવા સાથે કહું છું કે આ લઠ્ઠાકાંડ છે, જેમાં અત્યારે 4 વ્યક્તિઓ હોસ્પિટલાઇઝ છે અને હમણાં મને એક માહિતી મળી છે કે વિપુલ પટેલના દવાખાને એક વ્યક્તિ અત્યારે જ દાખલ થયા છે અને આનો આંક હજી પણ વધી શકે। અને જે બનાવ બની, જે ઘટના બની, જે અફવા ફેલાય એની ગેરંટી સાથે હું કહેવા માંગુ છું। અને જે લોકો અફવા ફેલાવે છે એમને કહેવા માંગુ છું મારા તરફથી કે એમની પાસે 100% પ્રૂફ હોવું જોઈએ। બાકી મારી પાસે 100% પ્રૂફ છે અને અહીંથી જીને લીધો દારૂ અને જીને અસર પડી એનું પ્રૂફ હોવું જોઈએ, બરાબર। અને જે આ ફાલતુ આદમીથી જે પ્રેશર હે બીજા બધાથી અને જેને અસર થઈ, જે મજૂરની એક્સપાયર થઈ, એ ખુદ એનો પરિવાર આપણી સાથે છે। એ કહેવા માંગે છે કે બહારની વિના દેશમાંથી મહારાષ્ટ્રથી લઈ આવતો, નશાની ગોળી ખુદ ખાતો, એમાં જ એક્સપાયર થઈ ગયો। તો કથિત લઠ્ઠાકાંડ પર જૂનાગઢ ઇન્ચાર્જ એસપી રોહિત ડાંગરે કર્યો મોટો ખુલાસો। અગરબત્તીમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલથી દારૂ બનાવવાનો ખુલાસો। તપાસ માટે ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલને લેબમાં મોકલાયો હોવાની વાત ઇન્ચાર્જ એસપીએ કરી છે। શંકાસ્પદ પદાર્થ પીવાને કારણે 4 લોકો બીમાર થયા। 2 લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાની વાત તેમણે કરી। સમગ્ર ઘટનામાં હજુ કોઈ વ્યક્તિનું મોત નથી થયું। દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત ઇન્ચાર્જ એસપીએ કરી છે। कुल 4 से 5 व्यक्ति थे, जिसमें से 3 लोगों को मामूली उपचार के बाद उनको छुट्टी दे दी गई। 2 व्यक्तियों को जो है अभी भी मेडिकल ऑब्जर्वेशन में रखा गया है। मामले को गंभीरता से लेते हुए पुलिस ने जो है इसमें तुरंत कार्रवाई की। अलग अलग स्थानों पर जो है छापेमारी की गई, जिसके बाद कुछ शंकास्पद व्यक्तियों को भी जो है इंटरोगेशन के लिए पुलिस द्वारा जो है लाया गया और हमने कुछ जो है शंकास्पद पदार्थ भी जो है कब्जे किया है, जिसको एफएसएल के लिए हमने जो है भेजा है।